સંકલ્પ કરવો પડે આપણે કે હું વોકલ ફોર લોકલ નો નારો અપનાવીશ. સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ મહાદેવ. સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ પ્રભુ શ્રી રામ. સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ ભારત. અને સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ ડીસા. આ એમને થવાનું છે ના. આઈ લવ ભારત કેવું હોય ને તો ભારતની ભૂમિ ઉપર કચરો નાખતી વખતે વિચાર કરવો પડે કે હું મારી માતા ઉપર તો કચરો નથી નાખતો ને. સંકલ્પ કરવો પડે. સંકલ્પ કરવો પડે આપણે કે હું મારા લીધે કોઈ પરિવારમાં ઝઘડો ના થતો હોય ને તો એ સંકલ્પ કરવો પડે આપણે. ફરી એકવાર ડીસાની ધર્મ પ્રેમી જનતાને દશેરાની શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને જય શ્રી રામ કહી અને આપણે રાવણ દહનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે આપણે નિહાળવાનો છે. મિત્રો, આજે મારે વિશેષ રૂપની અંદર મારા જેટલા પણ આ શ્રીરામ સેનાના આયોજકોનો અભિનંદન પણ આપવું છે અને સાથે સાથે પોલીસ અને વહીવટી તંત્રનો પણ આભાર માનવો છે કે આજ સવારના ખડે પગે ઊભા રહી અને આપણી બધાની વ્યવસ્થા જોઈ રહ્યા છે. એકવાર આ પ્રશાસન માટે પણ આપણે જોરદાર તાળીઓ વધાવી જોઈએ. એક બીજી પણ વિનંતી કરું છું કે અહીંથી નીકળીએ ત્યારે